નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। જિલ્લા ગાર્ડન પાસે થયો એક શખ્સ પર હુમલો। 5 વાગ્યાની આસપાસ થયો હુમલો। પૈસા ન આપતા બોલાચાલી બાદ હુમલો। એક વૃક્ષ અચાનક ધરાશયી। જમીન દોસ્ત થતા વૃક્ષ ધરાશયી। वृक्ष धराशयी थता रस्तो बंद। कोई जानहानि नहीं। राजकोट में बालाजी हनुमान नो शणगार। जूनी चलणी नोटो नो शणगार। बालाजी नी भव्य रंगोળી। बालाजी हनुमान नु भव्य दृश्य। समाचार જોઈએ વિસ્તારથી। જિલ્લા ગાર્ડન પાસે થયો એક શખ્સ પર ખૂની હુમલો। પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સાંજે 5:30 વાગ્યાની આસપાસ જિલ્લા ગાર્ડન પાસે સ્લમ વિસ્તારમાં રહેતા ફિરોઝભાઈ જાફર ઉંમર વર્ષ 37 ઘર નજીક મંદિર પાસે હતા। તે દરમિયાન અસલમ ઉર્ફે ભૂરો કાજી અને બે અજાણ્યા શખ્સોએ પૈસાની માંગણી કરી। પૈસા ન આપતા બોલાચાલી કરી બાદ ફિરોઝભાઈને પડખામાં છરીના 2 ઘા ઝીકી નાસી છૂટ્યા। હુમલો થતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડતા સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી અને ગુનો દાખલ કરી આગવી કાર્યવાહી હાથ ધરી। અહેવાલ તેજસ ત્રિવેદી સાથે પિયુષ બખતરિયા, એબીસી ન્યૂઝ રાજકોટ। ભાઈનું નામ ફિરોજ। તમારે શું થાય છે? મારા નાનો ભાઈ નાવમાં એવું છે સાહેબ કે જે છોકરાઓ છે ને એકદમ લુખા છે, ઘરેથી કાઢી મૂક્યા છે અને ગાંજાના એના ચરસી છે અને ગાંજા પીવા 100 રૂપિયા મહેંગા ભાઈએ ન દીધા અને પડખામાં છરી મારીને ભાગી ગયા પાછળ। પોલીસ કેસ કર્યો? આ પોલીસ કેસ થયો। કેટલા આખા વિસ્તારને બાનમાં રહી ગયા। બા બેનની બધાની છેડતી બહુ કરે છે એ લોકો વિસ્તારમાં। આખો દી ત્યાં પડ્યા જઈએ।
કઈ થયું? એસ્ટ્રોન ચોકમાં બગીચા પાસે કોર્પોરેશનની હદમાં આવેલા એક ઝાડ ગત રાત્રિના અચાનક જમીનદોસ્ત થતા ઝાડ ધીમે નીચે નમવા માંડ્યું હતું. ત્યારબાદ બગીચા વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડ તેમજ બગીચા વિભાગના લોકો આવી ઝાડને હટાવવામાં આવ્યો અને જાનહાનિ થતી અટકાવી અને એક સાઈડનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઝાડને હટાવવામાં પણ આવ્યું હતું. અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીસી ન્યૂઝ, રાજકોટ. અચાનક ઝાડ ધીમે ધીમે નમવા માંડ્યું એટલે તાત્કાલિક અમારા ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટે અમને જાણ કરી કે ઝાડ કોઈ જાનહાનિ થઈ નથી, નકર મોટી જાનહાનિ થઈ ગઈ હતી. તો તાત્કાલિક અમારા ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ અને બગીચા વિભાગ તાત્કાલિક સૂચના ધોરણે તાત્કાલિક અમે બધું હટાવી લીધું હતી. રસ્તા ઉપરથી બહુ ગળદી હતી, ટ્રાફિક જામ થઈ ગયો હતો એકદમ. અને કઈ જગ્યાએ થયું આ એસ્ટોન ચોકની અંદર શિવાજી પાર્કની અંદર ઝાડ બાજુમાં ખૂણામાંથી હતું, ફુવારાની બાજુમાં. બગીચાનું છે? હે, આ બગીચા વિભાગ આપણે કોર્પોરેશનની હદની અંદર જ આવેલું ઝાડ છે આપણે. રાજકોટમાં બાલાજી હનુમાન મંદિર ખાતે બાલાજીનો ભવ્ય શણગાર તેમજ રંગોળી. રાજકોટમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે આવેલા બાલાજીના મંદિરમાં ધનતેરસના શુભ દિવસે બાલાજીને 25 વર્ષથી વધુ જૂની રૂપિયાની 5 અને 10ની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. માત્ર 500 રૂપિયાની ચલણી નોટોથી બાલાજીનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરની બહાર બાલાજીનું મોટું ચિત્ર દોરવામાં આવ્યું હતું. ધનતેરસ નિમિત્તે લોકો બાલાજીના દર્શન અને શણગાર તેમજ બાલાજીની રંગોળી નિહાળવા ઉમટી પડ્યા હતા. અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીસી ન્યૂઝ, રાજકોટ.
પડી જતા થયું એક વૃદ્ધનું મોત. આજરોજ ચુનારાવડમાં રહેતા સાદુરભાઈ ધાપા ઉંમર વર્ષ 70 જાગનાથ મકાનમાં ચોકીદાર તરીકે કામ કરતા આજરોજ સવારના ચોકીદાર તરીકે ફરજ બજાવતા ત્યાં જ અગાસી પરથી પડી જતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં ટૂંક સારવાર દરમિયાન સાદુરભાઈનું મોત નીપજ્યું. સગીરાઓને જાણ થતા હોસ્પિટલે દોડી આવ્યા હતા. અહેવાલ વિશાલ લાઠોડ સાથે આસિફ સોઢા, એબીસી ન્યૂઝ, રાજકોટ. આપણે જાગનાથમાં કામ કરતા હતા ને એની મેળી બધી પડી ગઈ. હા, શું થાય તમારે? મારા મોટાજી હારા થાય. કઈ જગ્યાએ રહ્યો તમે? સોનાળાવાળા દૂધની ડેરી પાસે. તમારું નામ? સંજય દેવજી ચાવડા. દિવાળી આવી ગઈ છતાં બજારોમાં ધૂમ. દિવાળીનો તહેવાર છે ત્યારે દિવાળી નિમિત્તે હજુ લોકોની ખરીદી પૂરી થઈ નથી. બહાર ગામથી લોકો રાજકોટમાં ખરીદી માટે આવે છે. રાજકોટ મોંઘું હોવા છતાં ખરીદી તો રાજકોટની જ. બજારમાં અવનવા મુખવાસો, કપડાં તેમજ અવનવી વેરાયટીઓ લેવા બજારો હજુ ઉભરાયેલી છે. દિવાળી કરતા દિવાળી આવી ગઈ હોય પરંતુ લોકોની ખરીદી તો ચાલુ જ છે. વર્ષ નબળું હોવા છતાં પણ તહેવાર નિમિત્તે બજારો તો ભરચક જ છે, ખરું ને? તહેવાર હોય એટલે ખરીદી તો હોય જ. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે પિયુષ બખતરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ. શું નામ તમારું? પંકજ જેમતીલાલ આહિયા. સર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકટા રોડ, ગરડિયાકુવા રોડ ટ્રાફિક અતિશય છે. ચેન ખેંચવાના, પર્સ ખેંચવાના ઘણા બનાવો બન્યા છે. અને આખા તારીખ હોવા છતાં ઘણી બધી ભીડ હોય, ખરીદી ધૂમ હોય, ટ્રાફિકની સમસ્યા અતિશય છે. અને આખેલે ખરીદીમાં કેવું લાગે છે કાકા તમને? આ જ્યારે ખરીદીમાં આખો તારીખ હોય નોર્મલ ખરીદી થાય છે, જેમ કે કોઈ શુભ લાભ શુભના, રંગોળીના, પ્લાસ્ટિક કવર, એવી બધી ખરીદીઓ થાય છે. રેડીમેડ કપડાની થાય છે, મુખવાસ વગેરે, રંગોળીના કામના, કલર ખરીદી અતિશય છે. તમારું? મારું નામ અમિત છે. અમે છે ને ગોંડલથી શોપિંગ માટે આવ્યા છીએ અને બહુ બધી શોપિંગ કરી અને બહુ ટ્રાફિક છે, બહુ કોસ્ટલી છે રાજકોટ અને ખૂબ બધી ટ્રાફિકમાં અમે ફસાયેલા છીએ. ટ્રાવેલિંગ કરવામાં બધી અઘરું પડે છે અને ખૂબ શોપિંગ કરવાની મજા આવે છે.
અને બહુ ખૂબ એન્જોય કરી એબીસી ટીવીને અમારે કે રાજકોટની વાલી પ્રજાને બધાને ખૂબ ખૂબ ટીવીમાં બતાવે અને બહુ બધું અમે એક ઉપવાસના સ્ટેન્ડ ઉપર ઊભા છીએ અને જ્યાં બી ઉપવાસ લેવાને ખરીદીમાં તમને કેવું લાગે છે રાજકોટ? ખરીદી થોડીક કોસ્ટલી છે અને બધા વેપારી મિત્રો બધા છે ને બહુ બિઝી છે, બહુ કંઈ સામાન બતાવવાનો ફુરસત નથી કોઈ. અને ખરીદીમાં તમને સસ્તા લાગે છે કે મોંઘાઈ લાગે છે? બહુ મોંઘું છે, બહુ રાજકોટ અતિશય મોંઘું છે. આટલું મોંઘું તો મેં કોઈ સિટી નથી જોયું. એકવાર જિલ્લા ગાર્ડન પાસે થયો એક શખ્સ પર હુમલો 5 વાગ્યાની આસપાસ થયો હુમલો પૈસા ન આપતા બોલાચાલી બાદ હુમલો એક વૃક્ષ અચાનક ધરાશયી જમીન દોસ્ત થતા વૃક્ષ ધરાશયી થતા રસ્તો બંધ કોઈ જાનહાનિ નહીં રાજકોટમાં બાલાજી હનુમાનનો શણગાર જૂની ચલણી નોટોનો શણગાર બાલાજીની ભવ્ય રંગોળી બાલાજી હનુમાનનું ભવ્ય દ્રશ્ય
આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.